રાજકોટના માલવ્યાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અમીન માર્ગ પર રહેતા ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળા જીત રસિકભાઈ પાબારીએ પોતાના નિવાસસ્થાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી। સવારથી જ જીત ઘરે જ હતો। પરિવારજનો તેના રૂમમાં જોવા ગયા તો તે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા તેમને તાત્કાલિક કાલાવાડ રોડ પરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તપાસ કરી અને તેને મૃત જાહેર કર્યો હતો। આ બનાવની જાણ થતાં જ માલવ્યાનગર પોલીસના સ્ટાફે હોસ્પિટલ તેમજ ઘરે પહોંચીને તપાસ શરૂ કરી છે। હાલ કોઈ સુસાઇડ નોટ મળી નથી, પરંતુ પોલીસે ઘરની તપાસ હાથ ધરી છે। પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે જીત છેલ્લા ઘણા સમયથી ડિપ્રેશનમાં હતો। પોલીસે આકસ્મિક મૃત્યુનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે। ઉલ્લેખનીય છે કે ગત 26 નવેમ્બર 2024ના રોજ માલવ્યાનગર પોલીસ સ્ટેશન ખાતે જીત પાબારીની પૂર્વ મંગેતર દ્વારા જીત વિરુદ્ધ દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી। આમ એક વર્ષ બાદ એટલે કે 26 નવેમ્બર 2025ના રોજ તેણે આત્મહત્યા કરી લીધી છે। જીત પાબારીએ અમીન માર્ગ સ્થિત પોતાના ઘરે જ ગળે ફાંસો ખાઈ લીધો હતો અને બેભાન હાલતમાં તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબે તેને મૃત જાહેર કરી માલવ્યાનગર પોલીસને જાણ કરી હતી।